તમે કેવી રીતે પોતાની જાતને રિચાર્જ કરો છો? હાઉ ડુ યુ રિચાર્જ યોર સેલ્ફ? હવે આજનો વિડીયો જે છે એ જે લોકો રોજિંદી જિંદગીમાં બોર થતા હોય કે આ શું રોજ જે ઉઠીને એકનું એક જ કામ કરવાનું અને આવી જ જિંદગી જીવે રાખવાની, જે લોકોને આવા બધા પ્રશ્નો થતા હોય ને એમના માટે છે. કોઈ કહેશે કે રિચાર્જ, હું તો કંઈ મોબાઈલ છું તો રિચાર્જ કરવાનું હોય. તો આપણે રિચાર્જ શબ્દનો મતલબ સમજીશું અને જ્યારે મોબાઈલની બેટરી ડાઉન થઈ જાય ત્યારે મોબાઈલની કન્ડિશન શું થાય છે તમને ખબર છે, રાઈટ? કામ કરતો અટકી જાય અથવા તો સારી રીતે કામ ના કરી શકે, 30% નીચે થાય બેટરી કે 20% નીચે થાય તો એની અમુક એપ્લિકેશન્સ કામ કરતી બંધ થઈ જાય. તો એ વસ્તુ તમારા માટે એપ્લિકેબલ છે કે સવારે તમે ઉઠો અથવા તો તમે જ્યારે બહુ ખુશ હો ને ત્યારે તમારું એનર્જી લેવલ ઇઝ સો હાઈ, સો યુ આર ચાર્જડ અપ. તમને કોઈ પણ વ્યક્તિ એવું કહે ને કે ચલો આ કામ કરી નાખ, આ કામ કરી નાખ, ચલો ફટાફટ રેડી કામ કરવા માટે, બરાબર? પણ તમે જ્યારે મજા ના પડતી હોય, વેન યુ આર ગેટિંગ બોર્ડ, અથવા તો બહુ જ થાકી ગયા હોય, અથવા તો તમે કંટાળી ગયા હોય કે રોજ જે એકની એક જ જિંદગીની આ ઘરેડ આમ ચાલુ છે અને જાણે ઘાંચીનો બળદ ફરતો હોય એ રીતે રોજ જે સવાર પડે અને સાંજ પડે, સવાર પડે અને સાંજ પડે, સવાર પડે અને સાંજ પડે, તો આવી રૂટીન, આવી બોરિંગ, આવી કંટાળાજનક જિંદગી જ જીવે રાખવાની? તો એનો જવાબ છે ના. યુ હેવ ટુ રિચાર્જ યોર સેલ્ફ. તો તમે કઈ કઈ રીતે રિચાર્જ કરી શકો? તો જે રીતે આજે બહુ જ ઓસ્પિશિયસ દિવસ છે, ખૂબ જ ઓસ્પિશિયસ પવિત્ર દિવસ છે, ગણેશ ચતુર્થીનો દિવસ છે, તો લોકોએ પોતાની જિંદગીમાં આવા ઉત્સવો અને તહેવારો ક્રિએટ કર્યા છે, બરાબર? જે વર્ષોથી પરંપરા ચાલી આવે છે. અને એના કારણે જ્યારે વરસાદની સિઝન હોય એ પૂરી થતી હોય અને જ્યારે બાપ્પા તમારા ઘરે આવે તો બાપ્પાના આવવાની સાથે ખુશીનું મંગલમય વાતાવરણ આવે તમારા ઘરમાં, રાઈટ? એન્ડ યુ ગેટ ફ્રેશ એનર્જી. તો આ જે પણ તહેવારો જે છે, તહેવારો આપણે ઉજવીએ એનાથી તમારી લાઈફ જે છે ને એ રિચાર્જ થાય છે. ઇટ ઇઝ ગેટિંગ રિચાર્જડ. તો જિંદગીમાં જે તહેવારોનું, ઉત્સવોનું સેલિબ્રેશન જે છે ને, દેટ ઇઝ વન વે ટુ રિચાર્જ યોર લાઈફ. બીજું શું શું હોઈ શકે? તો ઘણા લોકો કે તહેવારો તો કંઈ હંમેશા તો ના આવે, પણ જ્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર આવે ને એના પછી બધા જ તહેવારોની વણઝાર શરૂ થઈ જાય. પછી નવરાત્રિ ને દિવાળી ને દિવાળી પછી આવશે ક્રિસમસ ને પછી એનાથી આગળ, એટલે તહેવારો તહેવારો તહેવારો, આખા સેલિબ્રેશનનો ટાઈમ શરૂ થઈ જાય. કારણ કે વરસાદ આવ્યો હોય તો તમે ધરતી ઉપર પણ જુઓ ને તો એકદમ સુંદર ફ્રેશ તમને દેખાય અને પ્લાન્ટ્સ ગ્રીન, સરસ મજાના વરસાદના પાણીમાં નહાયેલા ધોયેલા ફ્રેશ તરોતાજા ટ્રીઝ અને પ્લાન્ટ્સ દેખાય, બરાબર ને? જે આપણી અંદર ઓટોમેટિક ખુશીનું ઝરણું વહેવડાવે. તો one thing is celebration of this kind of festivals. Second thing, તમે તમારી ગમતી કોઈ હોબી હોય એ હોબી માટે સમય સ્પેન્ડ કરી શકો. કોઈને બહુ જ આમ ડાન્સિંગનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને કુકિંગનો શોખ હોય, તો એમાં તમે તમારી ક્રિએટિવિટી કઈ રીતે અંદર યુઝ કરી શકો એન્ડ હાઉ યુ કેન એન્હાન્સ. કોઈને કશું જ નહીં, ચલો કોઈને સ્ક્રિબલ કરવું ગમતું હોય, પેપર લે, પેન લે, અને તો એ માણસને જે પણ સ્ટ્રેસ હોય ને ડિસ્ટ્રેસ થઈ જાય, સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જાય. સ્ક્રિબલ કરે પેપર પર, એમને કંઈ પણ, તમને યાદ છે ને સ્કૂલમાં અને કોલેજમાં પેપરના કોઈ કોર્નર ઉપર ફ્લાવર્સ બનાવે, કોઈ પત્તી બનાવે, કોઈ હ્યુમન ફિગર બનાવે, કોઈ સૂર્ય બનાવે, કંઈ પણ, રાઈટ? કોઈ સ્ટાર્સ બનાય કરે. તો ધીઝ ઓલ આર મેથડ્સ ઓફ રિચાર્જિંગ યોર સેલ્ફ. કે તમે રૂટીન લાઈફ જે જીવતા હોય એને રૂટીનને બ્રેક કરી અને યુ રિચાર્જ યોર સેલ્ફ. જસ્ટ લાઈક
યુ આર રિચાર્જિંગ યોર મોબાઈલ એવરી ડે. ઓકે, તો એ થઈ સેકન્ડ થિંગ કે યુ કેન ટ્રાય આઉટ યોર હોબી, એ તમે કરી શકો. ત્રીજી વસ્તુ, તમારા જે પણ ગમતી વ્યક્તિ છે ને, જેમ કે તમારી ફ્રેન્ડ્સ છે કે તમારી જ ઉંમરના, સરખી ઉંમરના, જે તમને ખૂબ સારી રીતે સમજી શકે, તો એવું તમારું પોતાનું ગર્લ્સ ગેંગ હોય, બોયઝ ગેંગ હોય, તો એવું જે ગ્રુપ હોય ને, એની સાથે તમે જ્યારે સમય સ્પેન્ડ કરો ને, તો ઘણી બધી વસ્તુ હોય કે જે તમારે કહેવી ના પડે, સામેનો વ્યક્તિ સહજતાથી સમજી જ જાય, કારણ કે એ માણસ પણ એની લાઈફના એ ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે. એટલા માટે જ લોકોને ફ્રેન્ડ્સ હોય ને, ફ્રેન્ડ્સ સાથે આમ ફટ દઈને કનેક્શન થઈ જતું હોય, રાઈટ? તો તમે તમારી ગમતી વ્યક્તિઓ હોય એની સાથે સમય પસાર કરી શકો. સો ધીસ વે યુ કેન રિચાર્જ યોર સેલ્ફ. કોઈ હોય તો એમને સ્પોર્ટ્સ રમવું બહુ જ ગમતું હોય, તો એ લોકો સ્પોર્ટ્સની અંદર એમની અંદર જેટલી પણ એનર્જી આમ એમ હોય ને કે આ એનર્જી યુટિલાઇઝ નથી થતી, તો એ લોકો સ્પોર્ટ્સમાં એ એનર્જી યુટિલાઇઝ કરે, અને વેન દે યુઝ ધેર એનર્જી, તો એ તરોતાજા, કારણ કે નવી એનર્જી માટેનો રસ્તો થઈ જાય, રાઈટ? તો નવી એનર્જીથી એ માણસ ફરી પાછું કામ કરી શકે. તો તમે જોજો કે જે લોકો સ્પોર્ટ્સ પર્સન હોય કે સ્પોર્ટ્સમેન હોય ને, એ લોકો 1 કે 2 દિવસ રોજ રમવા જતા હોય, દિવસના એ લોકો રોજનો 1-2 કલાક ટાઈમ સ્પેન્ડ કરતા હોય, એવરી ડે મોર્નિંગ ઓર આઈધર ઓર ઇન ધ ઇવનિંગ. તો ઘણા લોકોને જીમિંગ કરવું ગમતું હોય, કે એ લોકો જીમમાં ના જાય ને તો એમને ના સારું લાગે. કોઈ મોર્નિંગ વોકમાં જતા હોય કે કોઈ ઇવનિંગ વોકમાં જતા હોય, તો રોજે જવાનું એટલે જવાનું જ, પણ જે દિવસે ના જાય ને પછી એમને આમ અંદરથી એટલું અનઇઝીનેસ લાગે ને. મેં તો એવા ઘણા લોકો જોયા છે કે જે લોકો સ્પોર્ટ્સમાં ખૂબ જ મહેનત કરતા હોય અને પછી જો એ લોકો 1 કે 2 દિવસ રમવા માટે ના જાય ને, દેન દે વિલ અવોઇડ ફૂડ, કે આજે હું ખાઈ નહીં શકું, મને ઈચ્છા જ નથી થતી, અને એમનું જે એનર્જી લેવલ છે ને એ તમને આમ છે ને એકદમ ડાઉન લાગે. તો પછી આપણને એમ થાય કે તો સારું, વાંધો નહીં, બહાર જઈને લોકો રમે ને, ત્યાં એમની એનર્જી યુટિલાઇઝ કરે ને, તો વેન ધ પર્સન કમ્સ આફ્ટર પ્લેઇંગ, તો રિચાર્જ થઈને આવે માણસ, રાઈટ? તો કોઈક માણસને મેડિટેશન છે કે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં રસ પડતો હોય, તો એવું જે એમને ગમતા વ્યક્તિઓનું જે ગ્રુપ હોય કે જ્યાં આ પ્રકારની સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ થતી હોય, તો એવી જગ્યાએ એ લોકો ટાઈમ સ્પેન્ડ કરે. અમુક લોકોને કેવું હોય કે કોઈને દાન આપે ને, અથવા કોઈને જરૂરિયાતની વસ્તુઓ આપે ને, તો એ માણસને અંદરથી એટલું બધું સુકૂન મળે ને, એટલી શાંતિ મળે ને, તો એ માણસ આમ રિચાર્જ થઈ જાય. તો તમે રિચાર્જ થવા માટે તમે શું કરો છો? યુ કેન મેન્શન દેટ ઇન ધ કોમેન્ટ સેક્શન. ઘણા લોકોને કશું જ નહીં, કોફીનો એક કપ શાંતિથી એકલા, કોઈની સાથે નહીં, એકલા બેસીને શાંતિથી કોફી પીવે ને, તો એ માણસ આમ રિચાર્જ થઈ જાય. ઘણા લોકોને એમની ગમતી બુક રીડ કરે તો એ રિચાર્જ થઈ જાય. અમે લોકો હમણાં હાઈવે પર હતા, તો ગમતા ગીતો સાંભળતા સાંભળતા અમે ડ્રાઈવ કર્યું. તો જ્યારે આમ એ જે 1 કલાકનું જે ડિસ્ટન્સ હતું ને, એ ક્યાં જ કપાઈ ગયું ખબર બી ના પડી, અને એ ગમતા ગીતો સાથે સાથે ગાતા ગાતા અને સાંભળતા જ્યારે અમે આવ્યા, તો ખરેખર આમ રિચાર્જ થઈ ગયા. રિચાર્જ ટુ ક્રિએટ ધીસ વિડીયો, રાઈટ? બાકી તો આખા દિવસનું બધું જે બી કામ કર્યું હોય ને, એ બધું કામ કરવાથી તમારું એનર્જી લેવલ થોડું આમ ઇવનિંગમાં તમને એવું લાગે ડાઉન થયું હોય એવું. પણ ઇફ યુ રિચાર્જ યોર સેલ્ફ, દરેક માણસની સિસ્ટમ અલગ હોય, દરેક માણસની રિચાર્જ થવાની પ્રોસેસ પણ અલગ હોય, બરાબર ને? તો તમારા માટે રિચાર્જ થવા માટેનું શું શું એક્ટિવિટીઝ છે દેટ યુ કેન મેન્શન. આમાંથી બની શકે કે હું ઘણી બધી વસ્તુઓ ભૂલી ગઈ હોઉં, અને તમારા માટે કોઈ અલગ જ વસ્તુ હોય કે જે તમને ગમતી હોય, રાઈટ? તો તમે એ અહીંયા નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો, દેન પ્લીઝ હિટ ધ લાઇક બટન. જનરલી આઈ નેવર સે કે તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક બટન તમે હિટ કરજો, યુ હિટ ધ લાઇક બટન. પણ
મને એવું લાગે છે કે ધીરે ધીરે એવું શરૂ કરવું જોઈએ મારે પણ કહેવાનું, કારણ કે એવું કહેતી નથી તો ઘણા લોકો મને મળે ને ત્યારે એવું કહે કે અમે તમારા વિડીયોઝ જોઈએ છે, સરસ હોય છે. તો મેં કીધું તમને ખરેખર સરસ લાગતા હોય ને તો પ્લીઝ હિટ ધ લાઇક બટન, જેથી કરીને જે અલ્ગોરિધમ હોય ને એને ખ્યાલ આવે અને એ વધારે ને વધારે માણસો સુધી આવા પોઝિટિવ વિચારો અને આ પ્રકારની જે વસ્તુઓ છે ને એ પહોંચાડી શકે. હવે જ્યારે બાપ્પા બધાના ઘરે પધરામણી કરી છે બાપ્પાએ, અને એ એમની સાથે ખુશીઓ લાવ્યા છે, અને તમારા ઘરમાં જ્યારે નવી એનર્જીનો સંચાર થયો છે, જ્યારે બાપ્પા જશે ત્યારે ખૂબ જ તમારા માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિ બધું આપીને જશે. બરાબર? અને તમે શું કરશો? વિસર્જન. હવે આપણે લોકો મૂર્તિ કે એવું ક્યાંય લોકો ઓર્ડર આપતા હોય, ક્યાં તો કોઈ જાતે બનાવતા હોય, પણ પહેલાંના જમાનામાં તો તળાવમાંથી માટી લાવી અને જાતે બપ્પાની મૂર્તિનું ક્રિએશન, સર્જન કરે, અને પછી એમની 10 દિવસ સુધી પૂજા કરે અને પછી એમનું વિસર્જન કરે, જેથી કરીને એમને ખબર પડે કે ઇટ ઇઝ લાઈક ધીસ ઇઝ માય થોટ્સ. તમારો વિચાર અલગ હોઈ શકે કે તમે તમારી જિંદગીનું પણ આવી રીતે સર્જન કરો છો અને એક વન ફાઇન ડે એનું વિસર્જન થઈ જાય છે, જેથી કરીને આવતા વર્ષે ફરીથી બપ્પા આપણા બધાના જિંદગીમાં પધરામણી કરશે અને બધાને ખૂબ જ સુખ અને શુભ બધું આપશે અને મંગલકારી બધું જ કામ કરીને બાપા જશે. રાઈટ? તો આજે સર્જન અને વિસર્જનની જે ક્રિયા છે, જે પ્રક્રિયામાંથી આપણે આ ગણેશ ચતુર્થીના ફેસ્ટિવલ દરમિયાન આપણે પસાર થઈએ છીએ, તો આટલો આનંદ અને ઉત્સાહ, અને પછી જ્યારે વિસર્જન હોય ત્યારે વાજતે ગાજતે બપ્પાને વિસર્જિત કરતા હોય છે. બરાબર છે? સો દેટ આપણે ફરીથી બ્યુટિફુલ ક્રિએશન કરી શકીએ, આવતા વર્ષે બપ્પાને ફરીથી આપણે આવકાર આપી શકીએ. સો તમે તમારી લાઈફમાં તમારી જાતને રીચાર્જ કરવા માટે તમારી કઈ મેથડ છે એ તમે જરૂરથી જણાવજો. બરાબર? અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ, બિકોઝ ટાઈમ એન્ડ ફોકસ આર ટુ પ્રેશિયસ ગિફ્ટ્સ you can give to your loved ones. Please live healthy and happy life. And don't forget, હું every day morning 7 to 7:30 YouTube પર હું લાઈવ જાઉં છું, અને જેની અંદર એનું જે ફોર્મેટ છે એની અંદર ધ ફર્સ્ટ થિંગ ઇટ ઇઝ 15 to 20 minutes એક્ટિવિટી. ઓકે? 7 o'clock શરૂ થાય, 7:15-20 સુધી લાઈવ હોય છે મારું એવરી ડે. ઓકે? વિચ આઈ સ્ટાર્ટેડ ફ્રોમ ટુડે અને આઈ વિલ કન્ટિન્યુ. તો તમે પણ એ જોઈન કરજો, જેની અંદર ફર્સ્ટ પાર્ટ, દેર આર 3 પાર્ટ્સ. ફર્સ્ટ પાર્ટ જે ફર્સ્ટ 5 to 7 minutes જે હશે એ મેડિટેશનનું હશે, કે તમારી સવાર જે છે એ તમે ખૂબ જ શાંતિથી શરૂઆત કરો. ધ સેકન્ડ પાર્ટ વિલ બી ગ્રેટિટ્યૂડ. તમારી જિંદગીની અંદર જેટલી પણ સારી વસ્તુ છે એ બધી જ સારી વસ્તુ માટે યુ વિલ સે થેન્ક યુ ટુ ધ યુનિવર્સ. તમારા રિલેશનશિપ, તમારી જિંદગીમાં જે પણ માણસો છે એ તમને જે સુખ સુવિધાઓ મળી છે એ બધી વસ્તુ માટે યુ વિલ બી ગ્રેટફુલ. બરાબર? અને થર્ડ પાર્ટ વુડ બી યુ વિલ પ્લાન યોર ડે. જ્યારે તમે સવારે જ તમારો આખો દિવસ જે છે પ્લાન કરશો ને, તો એ પ્રમાણે તમારો આખો દિવસ જો જશે ને તો સાંજે યુ વિલ બી ફૂલફિલ્ડ. તમને અંદરથી બહુ સંતોષ થશે, રાખશે. ઓકે? તો પ્લીઝ તમે જોઈન કરી શકો છો યુટ્યુબ પર, અને યુ કેન સેન્ડ મી વોટ્સએપ ઓન નંબર 9898600404. તો પછી હું તમને રેગ્યુલર જે પણ મારું જે લાઈવ જે છે યુટ્યુબ પર એવરી ડે મોર્નિંગ, મિરેકલ મોર્નિંગ, એના હું તમને લિંક શેર કરી શકું, જેથી કરીને તમારા માટે કનેક્ટ થવું મોર્નિંગ 7 o'clock ઇઝી થઈ જાય. ઓકે? સો યુ કેન ડ્રોપ મી વોટ્સએપ મેસેજ ઓલ્સો ઓન ગિવન નંબર વિચ આઈ ઓલરેડી સેડ 9898600404. તો પછી we can share you the link. Okay, that's it for today.
પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. બાય બાય, ટેક કેર.